લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ જિલ્લાના સમિત તાલુકાના વરાણા ગામ ખાતે શ્રી ખોડિયાર માતાજીના સાનિધ્યમાં વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજના 44મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. પાટણ જિલ્લાના સમિત તાલુકાના વરાણા ગામે આજરોજ ભવ્ય અને ધાર્મિક માહોલ વચ્ચે માં ખોડિયારના પાવન સાનિધ્યમાં શ્રી વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ સમિત તાલુકા દ્વારા 44મો સમૂહ લગ્ન સમારોહ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્ન સમારોહમાં મોટી સંખ્યામાં વરવધુઓએ વૈદિક વિધિ મુજબ લગ્નગ્રીનથી બંધાઈને નવા જીવન યાત્રાની શરૂઆત કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક ભક્તિ, પરંપરા અને સામાજિક એકતાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. સમાજના અગ્રણીઓ, મહાનુભાવો અને ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિએ આ કાર્યક્રમને વધુ ભવ્યતા બક્ષી હતી. આ આયોજનના મુખ્ય સંચાલનમાં ઠાકોર ભોપાજી, માધાજી, બચુજી, ગોવિંદજી, ગોચનાથ, જયંતિજી, શંકરજી માંડવી, નટુજી, મોહનજી શેરપુરા, મફુજી, રતુજી બાજપા અને માસુકજી કરશનજી ઉપરિયારા સહિતના આગેવાનોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. તેમના અથાગ પ્રયત્નો અને સમાજ સેવાની ભાવનાના કારણે આ વિશાળ સમૂહ લગ્ન સમારોહ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. સમૂહ લગ્ન જેવી પરંપરા સમાજમાં સામાજિક સમાનતા, આર્થિક બચત અને એકતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આ પ્રકારના આયોજન આશીર્વાદ સમાન સાબિત થાય છે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ નવદંપતીઓને આશીર્વાદ આપતા તેમના સુખમય અને સમૃદ્ધ જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી. આ સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને આધ્યાત્મિક ઉર્જાથી છલકાતો જોવા મળ્યો હતો. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. અમારા ઠાકોર સમાજ મારફત આ 44મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અમે 34 નવયુગલો આ સમૂહ લગ્નની અંદર જોડાયા. અમારા સમાજનો ભાવ એટલો જ છે કે સમૂહ લગ્નમાં જોડાવું અને સમૂહ લગ્નના કારણે સામાન્ય પરિવારોને ક્યાંય મુસીબત ના આવે એટલા માટે સમાજના સૌ શ્રેષ્ઠીઓ સાથે મળીને આ સમૂહ લગ્ન કરી રહ્યા. સાથે સાથે સમૂહ લગ્નનો ખર્ચો બચાવીને અને સમાજને પણ અમે વિનંતી કરીએ છીએ કે આપના દીકરા દીકરીઓને ભણવા માટે આગળ મોકલો અને સૌને ભણાવો અને સમાજ અમારો વ્યસન મુક્ત થાય. આ જ મંત્રથી આ સમૂહ લગ્ન કરવાનો આશય હતો અને આજે સૌ 34 નવ દંપતીઓને મા ખોડિયારના સાનિધ્યમાં આપણે સૌ જ્યારે સમૂહ લગ્ન થઈ રહ્યા છે ત્યારે માતાજીને પણ પ્રાર્થના કરું કે સૌ સમાજને પણ મદદ આશીર્વાદ આપે અને નવ દંપતીઓને આજીવન એમના જીવનની અંદર કોઈ મુસીબત ના આવે એવી મા ખોડિયારને હૃદયપૂર્વકની પ્રાર્થના કરું છું. અમને લોકોને આમંત્રિત કર્યા અને ઠાકોર સમાજની એકતા અને ઠાકોર સમાજનું અહીંયા આયોજન એ બધું એટલું બધું સારું લાગ્યું કે જોઈને આનંદિત થઈ ગઈ. અને આપણો ભોળો જે સમાજ છે, અમારો જે સમાજ છે એની તો વાત કરવા જેવી જ નથી, એના વિશે કે બોલવા જેવું પણ નથી. એના જેવી તો મોજ ક્યાંય હોતી જ નથી. જ્યાં કોઈ પણ સમાજોમાં અમારા સમાજની જ વાત થતી હોય એમ કે એ લોકોનો જે એ લોકોની જે લાગણી અને એ લોકોની જે વ્યવસ્થા હોય છે એમ આટલા માણસો ક્યાંય પણ એક કાકરો ચાળો બી થતો નથી. એ વાતનો અમને ખૂબ જ ગર્વ છે કે અમે આ સમાજના સંતાન છીએ. એ ખૂબ જ લાગણી છે અમને સમાજ પ્રત્યે અને સમાજ માટે અમે લોકો હંમેશા તત્પર રહીશું એમ. જય માતા. આનંદની ઘડી છે. ઠાકોર સમાજના તમામ આગેવાનો સાથે મળીને આજે 44મો એ સમૂહ લગ્નનું ખૂબ સુંદર આયોજન કરેલું છે. એ ખોડિયાર માના પવિત્ર આંગણમાં સદારામ બાપાના આશીર્વાદથી એ 34 નવ દંપતી યુગલોએ જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને મા ખોડિયાર અને સદારામ બાપા સદાયના માટે ચડતી કળા રાખે, એમનું જીવન તંદુરસ્તમય રહે. અને ઠાકોર સમાજને પણ હું અહીંયાથી આપના માધ્યમથી સંદેશો પાઠવું છું કે આપણે વ્યસનોને છોડીએ અને આપણા દીકરીઓને એ શિક્ષણ અપનાવીએ. કારણ કે શિક્ષણનો યુગ છે અને વધારે ને વધારે સમૂહ લગ્નમાં જોડાઈએ. કારણ કે એ સમૂહ લગ્ન છે એ એકતાનું પ્રતીક છે. ઠાકોર સમાજ હંમેશા સંપીને રહે, એકબીજા સાથે હળીમળીને રહે, દરેક સમાજને સાથે રાખીને રહે અને ખૂબ મોટી સંખ્યામાં સમૂહ લગ્નમાં જોડાય અને એ ખર્ચા એ ઓછા થાય અને ખર્ચા જે ઓછા થાય અને ખર્ચા બચે એ શિક્ષણમાં એ વાપરે, દીકરા દીકરીઓને ભણાવે. એ જ આપના માધ્યમથી એ સંદેશો પહોંચાડું. લવિંગજી ઠાકોર, ધારાસભ્ય રાધનપુર. અસ્તુ.
હું ભોપાજી ઠાકોર, શ્રી વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ પૂર્વ મહામંત્રી, આજે મા ખોડિયારના સાનિધ્યમાં શ્રી વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજના 44મો સમૂહ લગ્ન અહીંયા યોજાયો. આ સમૂહ લગ્નની અંદર વઢિયાર ઠાકોર સમાજના ભામાસા ગણાતા એવા પૂર્વ ધારાસભ્ય ભાવસંગજી રાઠોડના સુપુત્ર શ્રી કિશોરસિંહ રાઠોડ આજે 34 દીકરીઓના પુરતના દાતા હતા. આ પ્રસંગ અંદર ભોજનદાતા માં ખોડિયારના ભક્ત અને દેકાવાડાના વતની એવા રવિભાઈ ઠાકોર અને વિરમગામના લાલાભાઈ ભરવાડ એમના તરફથી સમગ્ર ભોજનદાતા બનેલા છે. આ પ્રસંગની અંદર અનેક દાતાઓ જેવા કે કોકતાથી રમેશભાઈ પરસોત્તમભાઈ ઠાકોર, જેઓ તાજેતરમાં જ સમી જિલ્લા પંચાયત ઉપર ચૂંટાઈને આવેલા છે, તેમને પણ 51,000 રૂપિયા અમારા આ સમૂહ લગ્નમાં દાન પેટે આપેલા છે. એવા જ બીજા ચૂનીના જે સોનાની ચૂનીના દાતા એવા માસુકજી ઠાકોર, જે એમનું ગામ ઉપલિયારા છે, એ દરેક દીકરીઓને સોનાની ચૂની આપી છે. અને માં ખોડિયારે ટ્રસ્ટ વતી દરેક દીકરીઓને 2 સાડીઓ ભેટ આપી છે. અને અમારા અહીંયા ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શ્રી દિલીપજી ઠાકોર, અમારા સમાજના વઢિયારના પ્રમુખ એવા મફાજી ઠાકોર, અનેક મહાનુભાવો હાજર રહી આ પ્રસંગને સફળ અને સંપન્ન કર્યો. એ બદલ હું વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ વતી દરેકનો આભાર વ્યક્ત કરું છું. અમારું ભોજન લગભગ 4500 માણસનું ભોજન અમે બનાવેલું છે અને 4500 ઉપરની સંખ્યા અહીંયા દેખાય છે.